इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટના કોઠારિયા સોલવંટ ગત રાતે ભારે પવન અને વરસાદના કારણે વીજ પોલ પર એક મોટું ઝાડ ધરાશાય. તેના કારણે કલાકો સુધી વીજળી ગુલ. એક તરફ જોઈએ તો ની બેદરકારી કહી શકાય. ના કર્મચારીઓ વારંવાર ચેકિંગમાં આવતા હોય છે ત્યારે તેને આવી ઘટનાઓ ના બને તેની ખાસ ધ્યાન રાખવું જોઈએ. સતનસીબ કહેવાય કે કોઈ જાનહાનિ થઈ નથી. ના કર્મચારીઓ દ્વારા કોઈ ઉકેલ ન આવતા રાતે 12 વાગ્યા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી. ત્યારબાદ ફાયરના કર્મચારીઓ દ્વારા લોડિંગ કેન પર ચડીને ઝાડને કાપવામાં આવ્યું. ત્યારબાદ રાતના 2 વાગે આમ જનતાને વીજળી મળી અને જ્યારે વીજળી ગુલ થઈ ત્યારે જનતા રોડ આવીને રાડારાડ અને બૂમાબૂમ કરવા લાગી હતી. કારણ કે અત્યારે ગરમીનું તાપમાન તો આપણે બધા જાણીએ છીએ. 7 થી 8 કલાક સુધી વીજળી ન મળતા લોકો હેરાન પરેશાન થયા. તેમની સાથે નાના નાના બાળકો પણ ખૂબ જ પરેશાન થયા. અને ના અધિકારીઓને એક નમ્ર અપીલ છે કે આવી બાબતોનું ખાસ ધ્યાન દોરે જેથી કરીને લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. અહેવાલ ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ.